આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રતિભા ઓળખવા અને તેમના ભવિષ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવાના ઉદ્દેશ સાથે મુકેશ દાદવાણી સરના ફિનિક્સ JEE નીટ ફાઉન્ડેશન દ્વારા ફોનિક્સ એલિજિબિલિટી એન્ડ ટેલેન્ટ સર્ચ એક્ઝામ 2026નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ધોરણ 5થી ધોરણ 10 અને ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીઓ માટે યોજાનારી આ પરીક્ષા 11 ઓક્ટોબર અને 6 ડિસેમ્બર 2026ના રોજ 2 તબક્કામાં યોજાવાની હોય ત્યારે રિપોર્ટિંગ 8:30 વાગ્યા અને પરીક્ષાનો સમય 9 થી 11નો. આજે તમામ પરીક્ષા છે સ્પર્ધાત્મક પરીક્ષા માટે મજબૂત પાયો તૈયાર કરવાની તક પણ અહીંયા મળી રહેશે. હું મુકેશ દાદવાની, ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર અને ફાઉન્ડર. પેટેક્સ એક ફિનિક્સની એડમિશન કમ સ્કોલરશિપ ટેસ્ટ છે જે 2 ફેઝમાં લેવામાં આવે છે અને જેના દ્વારા બચ્ચાઓને એડમિશન મળતું હોય છે અને સ્કોલરશિપ મળતી હોય છે. એમના એજ્યુકેશનમાં ઘણા બધા ફીસનું સ્કોલરશિપનું એમને અચીવમેન્ટ પ્રાપ્ત થતું હોય છે અને ટોપ 3ને કેશ પ્રાઇઝ પણ આપવામાં આવશે. પેટેક્સ દ્વારા એમનું ટેલેન્ટ પણ ચકાસી શકે, એ લોકો હમણાં એમની જે પ્રિપેરેશન છે ક્યાં સુધી થઈ છે અને એમના વીક ટોપિક કયા છે એ પણ એ ફ્યુચરની સ્કૂલની એક્ઝામમાં કે બીજી એક્ઝામ્સ માટે પ્રિપેર કરી શકે. ઓવરઓલ પેટેક્સ આપવાથી વિદ્યાર્થીઓને ઘણા બધા ફાયદા થશે, જે એડમિશન, સ્કોલરશિપ, એમની કેટલી પ્રિપેરેશન થઈ ચૂકી છે અને એમનું ટેલેન્ટની ક્યાં સ્ટેન્ડ છે વડોદરા લેવલે એ આપણને જોવા મળશે. હા, પેટેક્સ એ સ્ટાન્ડર્ડ 5 to 11 સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ આપી શકશે. આ એક એડમિશન ટેસ્ટ છે એટલે જે નોન ફિનિક્સના સ્ટુડન્ટ છે, જે ફિનિક્સિયન નથી, એમને એડમિશન્સ માટે ઇન્વાઇટ કરવામાં આવી રહ્યા છે અને 2 ફેઝમાં લેવાશે. એક ઓક્ટોબર 11 ડેટના અને બીજી ડિસેમ્બર 6. 2 ફેઝમાં એક્ઝામ લેવાશે. ટાઈમ રહેશે 9 to 11. રિપોર્ટિંગ ટાઈમ 8:30. કયા ક્રાઇટેરિયા રાખવામાં આવે છે એક્ઝામ બાદ કયા પ્રકારનું સિલેક્શન થશે? યસ, આ એક્ઝામમાં 75 ક્વેશ્ચન છે એટલે 300 માર્ક્સનું પેપર છે. સ્ટુડન્ટ એમના એટલીસ્ટ 40 to 50% સ્કોર કરે છે એટલે એમને અમુક પર્સન્ટેજ સ્કોલરશિપ અને એડમિશનનો ક્રાઇટેરિયા એમનો ઓપન થઈ જતો હોય છે અને ટોપર્સને ઘણી બધી સ્કોલરશિપ અને ટોપ 3ને સ્ટાન્ડર્ડ વાઇઝ કેશ પ્રાઇઝ. દરેક વિદ્યાર્થી જે સ્ટાન્ડર્ડ 5માં છે તો એનો NCERTનો કોર્સ વિથ મેન્ટલ એબિલિટી, સ્ટાન્ડર્ડ 6નો કોર્સ છે તો NCERTનો કોર્સ વિથ મેન્ટલ એબિલિટી એઝ પર સ્ટાન્ડર્ડ કોર્સ. સાથે સાથે ખાલી મેન્ટલ એબિલિટીના ટોપિક્સને આપણે એડ કરેલ છે. ફિનિક્સની જે ફિનિક્સ એડ્યુ જે અમારી QR અને વેબસાઇટ છે petex.phoenixedu.in, petex.phoenixedu.in, અને પોસ્ટરમાં મોબાઈલ નંબર અને કન્ટેન્ટ આપેલો છે. એમાં એ વેબસાઇટ પર જાય, QRથી લોગિન કરે, એમાં એમને એક બુકલેટ PDF ડાઉનલોડ થશે જેમાં કોર્સ, પેપર પેટર્ન, બધી જ માહિતી એમાં અમે લખેલી છે. સ્કોલરશિપ કેટલા સુધી? સ્કોલરશિપ અપ ટુ 90% છે ઓનલી ટ્યુશન ફીસમાં. જે અમુક ફિક્સ ફીસ હોય એના સિવાયની જે ટ્યુશન ફીસ હોય એમાં સ્ટુડન્ટને સ્કોલરશિપનો ક્રાઇટેરિયા લાગુ પડશે.